આજે આપણી સાથે ફરી એક વખત સીએનબીસી બજારના સ્ટુડિયોઝમાં કેપી ગ્રુપના ચેરમેન ડૉક્ટર ફારૂક પટેલ જોડાયા છે. ડૉક્ટર પટેલ, ખૂબ ખૂબ આભાર શોમાં જોડાવા બદલ. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે વાત કરી હતી ત્યારે ઘણા બધા ઓર્ડર્સ તમારા પાઇપલાઇનમાં હતા અને ઘણા બધા ઓર્ડર વિન્સ તમે અનાઉન્સ કરી ચૂક્યા છો. ઓબ્વિયસલી એના ઉપર ચર્ચા કરીશું. પણ અત્યારની જે પરિસ્થિતિ છે, FY24માં તમે એક રેકોર્ડ રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ બતાવ્યું છે. તો એ મોમેન્ટમ શું FY25માં કન્ટિન્યુડ રહેશે ને કઈ ટાઈપની ગવર્મેન્ટ પોલિસી તમને લાગે છે કે સોલાર ને વિન્ડને ફર્ધર બૂસ્ટ કરશે? પહેલાં તો હું બી થેન્ક યુ કહીશ તમને કે તમે ફરીવાર મને બોલાવીને અહીંયા આગળ મારા વિશે મારી કંપની વિશે જાણવાની કોશિશ કરી. ઓર્ડર જે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી તે બધા અનાઉન્સ થઈ ચૂક્યા છે. 305 મેગાવોટ કેપી એનર્જી અને કેપીઆઈ ગ્રીનમાં પણ 300ની ઉપર મેગાવોટનું સોલરની અંદર, રાઈટ, અને બંને કચ્છની અંદર, એટલે કે આપણે કરવા જઈ રહ્યા છે. આદિત્ય બિરલાનું કામ છે અને એનાથી બહુ મોટો રેવન્યુ ગ્રોથ હશે જ. કરેક્ટ. અને જે રીતે 24ની અંદર બંને કંપનીઓએ સરસ ગ્રોથ કરીને આપ્યો છે, આ નવા ઓર્ડર જે છે તે 25માં જ એક્ઝિક્યુટ થવાના જ. કરેક્ટ. એટલે એનો રેવન્યુ 25માં ઓટોમેટિકલી તમારા છેલ્લા સવાલનો જવાબ આવી ગયો કે ઓટોમેટિકલી એનો ઇમ્પેક્ટ ત્યાં આવવાનો છે, કેમ કે બંને થઈને ઘણો મોટો ઓર્ડર છે. અને વી વિલ એક્ઝિક્યુટ બાય 25 માર્ચ સુધીમાં ઘણું બધું કામ એનું 90-95% કામ પતી જશે. કરેક્ટ. FY25માં ઓબ્વિયસલી આ બિરલા ગ્રુપનું જે તમે ઓર્ડર વાત કરી એનું એક ઇમ્પેક્ટ આવશે. ઓર્ડર પાઇપલાઇનની વાત કરીએ, કેમ કે ઘણા બધા PSU કંપનીઝ બી ઓર્ડર્સ અત્યારે આપી રહ્યા છે, ઘણા બધા બિડિંગમાં છે, બિડિંગમાં આવશે. અને એક્સપેક્ટેશન માર્કેટનું બી છે કે એક વખત આ ઇલેક્શન પતી જશે, નવી ગવર્મેન્ટ આવશે તો ફર્ધર એક ઇમ્પેટસ ક્લીન એનર્જી પર રહેશે, ઇરરિસ્પેક્ટિવ ઓફ વિચ ગવર્મેન્ટ કમ્સ. તો ઓર્ડર પાઇપલાઇનમાં અત્યારે જે PSU સાઇડથી ઓર્ડર્સ આવવાના છે, પ્રાઇવેટની તો આપણે વાત કરી બિરલા ગ્રુપની, તો એ પાઇપલાઇન કેવી દેખાય છે? ને તમને લાગે છે કે PSUs હવે વધારે એગ્રેસિવલી આવનારા 6-12 મહિનામાં ફર્ધર ઓર્ડરિંગ? ઓફકોર્સ, જો 2030 સુધી આપણે 500 ગીગાવોટ જો પહોંચવું હોય તો PSUની મદદની જરૂર રહેશે જ. કરેક્ટ. અને એની અંદર કેપી ગ્રુપે નેમ લીધી છે 10 ગીગાવોટની, તો એમાં બી PSUનું અમારું કામકાજ અમે કરીશું જ. રાઈટ. ઓલરેડી KPIની અંદર 240-200 મેગાવોટ AC અને 240 DC અમે GRC અમને અપ્રુવલ આપી દીધી અને અમે લોકો PPA કરી લીધું છે. ઓકે. અને એ એક્ઝિક્યુટ કરવા જઈ રહ્યા છે. બીજું એક 50 મેગાવોટનું બી એક બીડ અમારું લાગી રહ્યું છે અથવા લાગી ચૂક્યું છે, પણ એનો PPA ને એ સાઇન થઈને આવવાનો બાકી છે. એના સિવાયનું ત્રીજું એક કેપી એનર્જીનું 30 મેગાવોટનું બી ઓલરેડી વી હેવ વન અને અમારી પાસે એ છે. તો PSUની જ્યાં સુધી વાત કરીએ તો જેટલા બી પોસિબલ બીડ હશે એમાં અમે પાર્ટિસિપેટ થતા જ રહીશું. કરેક્ટ. અને પ્રાઇવેટ પાર્ટીના તો અમારી પાસે ઓર્ડરો ઘણા જ બધા છે કે એવું કહીશ કે આજની તારીખે 2.2 ગીગાવોટના ઓલરેડી ઓર્ડર ઇન પાઇપલાઇન છે. ઓકે. ઓકે. કે જેના યા તો PPA થઈ ચૂક્યા છે અથવા તો યા તો એગ્રીમેન્ટ થઈ ચૂક્યા છે, NTP મળી ગઈ છે એવા. સો નેક્સ્ટ યર ઓલ્સો બ્રાઇટ, પણ એના પછીના વર્ષનું પણ લગભગ એન્ગેજમેન્ટ થઈ ચૂક્યું છે કંપની પાસે ઓર્ડર્સનું. અને એ પ્લાન આઉટ જે રીતે કરી રહ્યા છે એ રીતે 2025ની માર્ચ અને 2026ની માર્ચ સુધીના બી બધા જ ઓર્ડરો મારા ખ્યાલથી બધા બુક થઈ ચૂક્યા છે. ઓકે. એઝ અ ઇન્વેસ્ટર અને એઝ અ મીડિયા પર્સન, એક ઓલવેઝ એક વસ્તુ હોય કે સરકારે આટલો મોટો મેસિવ ટાર્ગેટ રાખ્યો છે 2030 સુધી 50 ગીગાવોટનો. કેપી ગ્રુપે 500 ગીગાવોટ, અને કેપી ગ્રુપે અત્યાર સુધી એક્ઝિક્યુશન તો બધા સરસ કર્યા છે, પણ જે અત્યારે ઓર્ડરની સાઇઝ આવે છે, જેમ કે તમને 600 મેગાવોટ એક પ્રાઇવેટ કંપનીથી મળ્યું, તો તમારી પાસે શું ટીમ ને કેપેસિટી ઓલરેડી છે જે તમે આ એક્ઝિક્યુટ કરી શકશો ગ્રાઉન્ડ ઉપર ઓન ટાઈમ? કેપી ગ્રુપ છે ને તો આજની કંપની નથી, 30 વર્ષ થઈ ગયા એને. ભલે આપણને KPI 2008માં આવી અને 2010ની અંદર કેપી એનર્જી આવી, લિસ્ટેડ થઈ 2016માં, 2019માં, અને આજે આપણે આ જગ્યાએ પહોંચ્યા કે 137 કરોડથી 13,000 કરોડ સુધીની એક જર્ની રહી. પરંતુ કંપની બહુ જૂની કંપની છે અને એની અંદર 1,000 લોકો છે આજની તારીખે ઓન પેરોલ. ઓકે. એમાં બહુ જ એક્સપર્ટ લોકો, રિટાયર સાયન્ટિસ્ટ છે, રિટાયર રેગ્યુલેટરીઝ છે, રિટાયર
ગવર્મેન્ટ ઓફિસર્સ છે, 300ની ઉપર એન્જિનિયર્સ છે, અમે પોતે બી એન્જિનિયર્સ છે, અમારી સેકન્ડ લાઇન પર એન્જિનિયર્સ છે. ઓકે. તો હું એવું કહીશ કે કેપેબિલિટી અને કેપેસિટી બંને વસ્તુમાં જો કેપી ગ્રુપનું તમે રિન્યુએબલ એનર્જી માટે કહેશો તો વી હેવ અ સ્ટ્રોંગ ટીમ વિચ કેન ડિલિવર મોર દેન વોટ વી આર ડુઈંગ ટુડે. ઓકે. આજ કરતાં પણ બેટર અમે કરી શકીશું એવી અમને 100% આશા છે, અને એ લગભગ અમારા એક્ઝિક્યુશનની અંદર આવે જ છે અને એ રિઝલ્ટમાં ફેરવાઈ રહ્યું છે. એબ્સોલ્યુટલી. ફારૂકભાઈ, એક જે ઇશ્યુ અત્યારે ઇન્ડસ્ટ્રી ફરી એક વખત ફેસ કરી રહી છે અને તમે છાપામાં વાંચ્યું હશે કે સરકારે ફરી એક વખત રિવર્સ બિડિંગની વાત કરી છે. રિવર્સ બિડિંગના કારણે આપણે જોયું છે કે વિન્ડ સેક્ટર એક પ્લેગ થઈ ગયું હતું છેલ્લા 5-10 વર્ષથી, અને ફરી એક વખત ગવર્મેન્ટે છૂટછાટ આપી હતી, અને હવે ફરી એક વખત આ રિવર્સ બિડિંગનો જે ઘોસ્ટ છે, અગર હું એને ઇફ આઈ કેન પુટ ઇટ સો, એ પાછું આવી રહ્યું છે. તો તમારી કોઈ ઇનિશિયલ ટેક્સ કે આ રિવર્સ બિડિંગનું મેકેનિઝમ સરકારે ફરી એક વખત લાવવાનું કે શાની માટે થયું? રિવર્સ બિડિંગ જે પહેલાં પણ થયું હતું અને આપણે ઘણા પાછળ એમાં જતા રહ્યા. ફરી પાછું આપણે એક જગ્યા પર પહોંચ્યા અને સ્ટાર્ટ કર્યું કે રિવર્સ બિડિંગ હવે નહીં, ખાલી એ જ રીતે કરીએ. ફરી પાછું થયું છે, પણ આ વખતે જે થયું છે એની અંદર હાઇબ્રિડ પણ છે, એટલે કે સોલર અને વિન્ડની સાથે જે રેટને કમ્પન્સેટ કરવાની કોશિશ PSU તરફથી થઈ રહી છે. તો અમે પણ એક બીડ એમાં જ જીત્યું, 2.99માં એક જીત્યું, એક 2.70માં જીત્યું. તો એની અંદર આઈ થિંક હવે જેટલા બી અનમેચ્યોર લોકો હતા તે બધા મેચ્યોર થયા છે. ઓકે. સો રિવર્સ બિડિંગની અંદર એટલી મોટી હરીફાઈમાં નહીં મૂકી દઈએ કે જેના કારણે પ્રોજેક્ટ એક્ઝિક્યુટ ના થાય, ઓકે. એવું નહીં થઈ શકે. સો સરકારનો આ સ્ટેપને બી હું તો એવું કહીશ કે વાઇઝ સ્ટેપ છે ફોર ધી રિડ્યુસિંગ ઓફ ધી કોસ્ટ ઓફ એનર્જી. ઓકે. એટલે કોઈ મોટો અસર આનો નહીં જોવા મળે? ના મળે ને, કેમ કે હવે મેચ્યોર લોકો થઈ ગયા છે, એટલે એક લિમિટ સુધી રિવર્સ બીડ કરે અને પછી તો એ કરવાના નથી, કેમ કે પોસાવાનું નથી એમ. કરેક્ટ. ઓબ્વિયસલી તમારું બોમ્બે આવવાનું કારણ એ બી છે કે કેપી એન્જિનિયરિંગનો તમે IPO લોન્ચ કર્યો છે, ને મને તમારા એજન્સીએ કીધું હતું કે એક લાર્જેસ્ટ SME IPO તમે લોન્ચ કરવા જઈ રહ્યા છો. એવા સમયમાં જ્યારે SMEs શેર્સમાં ઘણું કરેક્શન આપણે જોયું છે, થોડુંક બજારમાં પેનિક બી છે, તો કેપી એન્જિનિયરિંગ બારામાં તમે એક બ્રીફ અમને એક વસ્તુ કહો કે કઈ રીતે તમે આ IPO લાવી રહ્યા છો, કેટલું ફંડ રેઝ થશે ને શાની માટે આ ફંડ રેઝ તમે કરી રહ્યા છો? કેપી ગ્રીન એન્જિનિયરિંગ જે છે ને એ સૌથી જૂની કંપની કહેવાય. ઓકે. કેપી ગ્રુપની ઓકે. 23 વર્ષ જૂની કંપની છે, અને ખરેખર એ 100% પ્રોપ્રાઇટરી હતી અત્યાર સુધી. હવે એનું અમે લોકો ડાયલ્યુશન પર આવી રહ્યા છે, અને બેકબોન છે કેપી એનર્જી અને KPI ગ્રીનની. ઓકે. અને એ કંપની એટલી બધી ક્વોલિફાઈડ અને એટલી બધી સરસ ફોર ધ સોલર અને વિન્ડના ટાવરો અને સોલરના MMS માટે, ઓકે. અને હાઇડ્રોજનના જે સપ્લાયના સાધનો બનાવવા માટે, એવી જ રીતે નવું આવશે આપણું ઓફશોર બિઝનેસ, તો એના માટે, હેવી એન્જિનિયરિંગના માટે. સો એમાં કંઈ જ એવી નવી વસ્તુ નથી કે જે ન લાવવી જોઈતી હતી. અમે લોકો જે લઈ આવ્યા છે ઓકે. રાઈટ ટાઈમ પર પણ છે, અને અમને હવે એવું થઈ રહ્યું છે કે આ બેકબોન કંપનીને આપણે પબ્લિકમાં બી જાહેર કરીએ, અને 189.50 કરોડનો આ ઇસ્યુ 15મી તારીખે ખુલશે. ઓકે. અને અમારી પાસે એક્સપિરિયન્સ છે બે વસ્તુના, એક તો એક્ઝિક્યુશનના બી છે, અને રિટર્ન્સ બી અમારા તમે કેપી એનર્જી અને KPIના જોઈ શકો છો. અમે લોકો આમ તો 30 વર્ષ જૂના, 23 વર્ષ જૂની કંપની, માર્કેટમાં 9 વર્ષ જૂના, અને 9 વર્ષમાં માર્કેટમાં જે અમે લોકોએ એઝ અ કેપી ગ્રુપ પરફોર્મ કર્યું છે, એ જ કેપી ગ્રુપની આ જે છે તે મેઇન કંપની કહેવાય. અને એને જ અમે લોકો બજારમાં SME પર લાવી રહ્યા છે. SME પર લાવવાના મેઇન કારણ એ કે થોડુંક વહેલું બી થાય, બીજું કે આ રસ્તો અમારી ગ્રુપે જોયો હતો. ઓકે. BSCની ઉપર અમે આગલી 2016માં પણ BSC પર જ આવ્યા, 2019માં પણ BSC પર આવ્યા, અને ત્યાંથી વેલ્થ ક્રિએશન થયું છે. તો વાય નોટ નાવ? આ તો 3 દિવસ પહેલાંનું હમણાં તમે જે SMEનું કરેક્શન જુઓ છો, આ તો બહુ નાનું કરેક્શન છે, ને એવા કરેક્શનો આવતા જ રહેતા હોય છે કે જે બીમારી કહેવાય, અને ત્યાર પછી દવાઓ થતી હોય, એટલે સારા લોકો અને પાછું તંદુરસ્ત શરીર મળી જ જાય લોકોને. ઇન્વેસ્ટરોને સારું તંદુરસ્ત શરીર મળવું જરૂરી છે, અને અમે તો અમારી ગેરંટી આપીએ છીએ, અને એઝ અ ફારૂક પટેલ હું તો ગેરંટી આપું છું કે ભાઈ વોટ વી હેવ પરફોર્મ ઇન અ પાસ, વી વિલ બેટર પરફોર્મ ઇન અ નેક્સ્ટ ફ્યુચર ઓલ્સો. અને એની તો અમને કોઈ એ નથી કે SMEનું કરેક્શન છે તો છે, હવે એને તો વી કેન નોટ સે એનીથિંગ. તો આ ફંડ યુઝ કયા એક્સપેન્શન માટે કરશો, ને
એક કેપેસિટી શું અત્યારે તમે ધારી રહ્યા છો, કયા યુટિલાઇઝેશન પર તમે લઈ જશો કંપનીને? કારણ કે તમે નવા ઓર્ડર્સ તો આવે જ છે, તો કેપી ગ્રુપને છોડીને બીજી કઈ કંપનીઝને આ કંપની સપ્લાય કરી રહી છે અત્યારે? આમાં 30% જ કેપી ગ્રુપનું સપ્લાય ને બધું હોય છે, 70% બહારનું હોય છે, જેટકો છે અને બીજી મહારાષ્ટ્રની ગવર્મેન્ટ તરફથી જે ઓર્ડર્સ આવતા હોય છે, અને એના સિવાયના બી ઘણા બધા કસ્ટમર્સ છે. એટલે 70% બહારનું હોય વેરી ગુડ. અને 30% આપણી ગ્રુપ કંપનીનું જ હોય છે. ગયા વર્ષ કરતાં આ વર્ષના છેલ્લા 6 મહિનાના ફાઇનાન્શિયલ જોશો તો ગયા વર્ષની ટોપ લાઇન તો આ વર્ષના 6 મહિનાની ટોપ લાઇન એની ઓલરેડી મેચ થઈ ગઈ. અને હવે નવું જે કરી રહ્યા છે એ તમે એમાં બી ડીઆરએસપીમાં બી અને આરએસપીમાં બી જોઈ જ શકશો. સો ગ્રોથ ઇઝ કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રીનના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વન રૂફ સોલ્યુશન બનાવતી ફક્ત એક જ કંપની, અને તે કેપી ગ્રીન એન્જિનિયરિંગ. અને એનું બહુ જ મોટું એક્સપાન્શન જે છે તે એક માતર વિલેજ એક્સપ્રેસ હાઈવેની બાજુમાં જે નરેન્દ્ર મોદી સાહેબ હમણાં પહેલો જે એક્સપ્રેસ હાઈવે ઓપન કર્યો એની બિલકુલ બાજુમાં જ આપણી ફેક્ટરી ઓલરેડી કામ ચાલુ થઈ ગયું છે. અને મોટો ભાગનો બધો જ ખર્ચો કેપેક્સમાં જ નાખી રહ્યા છે, અને એક્સપાન્શન 5 ટાઈમ્સ થઈ રહ્યું છે. અને પહેલો ફેઝ જૂન 24માં ચાલુ થઈ જશે, એ ગેરંટી છે જતીનભાઈ. અને અમે આ જ રીતે કરીએ છીએ કે પહેલાં કામ શરૂ કરી દઈએ છીએ અને ત્યાર પછી પબ્લિકમાં આવીને અમે એના કેપેક્સના માટેનું એ કરીએ છીએ. અધરવાઇઝ એમાં બેન્કિંગ ફંડ બી બહુ ઓછું છે, બહુ જ 1:1ના રેશિયોથી ચાલે છે, અને આ ફંડ આવશે એટલે તો એ મને લાગે 0.25નો રેશિયો થઈ જશે ડેટ ઇક્વિટીનો. નથિંગ ડેટ બી બહુ કંઈ લાંબુ નથી, અને ચાન્સીસ બહુ સારા છે, અને ઇટ્સ રાઇટ ટાઈમ આઈ થિંક. વેરી ગુડ, એન્ડ વી વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ આઈપીઓ અને તમારી આ જે ગ્રીન જર્ની છે એની માટે. ખૂબ ખૂબ આભાર ફારૂકભાઈ. થેન્ક યુ વેરી મચ જતીનભાઈ, અને થેન્ક યુ ટુ ધી લિસનર ઓલ્સો. અને હોપ કે અમે તમે ફરી વારંવાર બોલાવતા રહો, અને એની પાછળનું કારણ એ હોય કે અમારો પ્રોગ્રેસ થતો રહે, અને પ્રોગ્રેસની સાથે સાથે જ્યારે બી તમે અમને બોલાવશો વી આર ધેર. અને થેન્ક યુ સીએનબીસી, અને થેન્ક યુ સીએનબીસી, બહુ સરસ રીતે તમે અમને આવકારો છો. થેન્ક યુ. થેન્ક યુ. તો આ હતા કેપી ગ્રુપના ચેરમેન ફારૂક પટેલ અને એમની અત્યાર સુધીની જર્ની.